મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતના મહાનુભાવો જોઈશું। તમે અહીં બધા નામ જોઈ રહ્યા છો અને ફોટોસ જોઈ રહ્યા છો, તે બધા જનો સમાવેશ આપણે આ વિડીયોની અંદર કરેલો છે। માહિતી પ્લસ પ્રશ્નો પણ આપણે જોઈશું, જે આવનાર બધી પરીક્ષાઓ માટે ઉપયોગી થશે। આમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે અને જવાબ આપવામાં ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આની પીડીએફ પણ તમને આપવામાં આવશે, જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો। પ્રથમ છે સ્વામી સહજાનંદ। મહાન સમાજ સુધારક, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક છે। અયોધ્યા પાસે મનોમતી નદીના કાંઠે આવેલા છપૈયા ગામમાં તેમનો જન્મ થયો હતો। તેમનું બાળપણનું નામ ઘનશ્યામ હતું। પાછળથી તેઓ નીલકંઠ બ્રહ્મચારી કહેવાયા। તો આ છે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ। 11 વર્ષની વયે ગૃહત્યાગ કરી જૂનાગઢ જિલ્લાના લોજપુર ગામમાં આવેલા આશ્રમમાં રામાનંદ સ્વામીએ દીક્ષા આપી। ત્યાં તે સ્વામી સહજાનંદ કહેવાયા। એટલે કે આપણા ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં તેઓ આવીને વસ્યા અને રામાનંદ સ્વામીને ગુરુ બનાવ્યા હતા। કયું ગામ છે? લોજપુર, જેને આપણે લોજ કહીએ છીએ। સહજાનંદ સ્વામીએ સંસ્કૃત તેમજ ગુજરાતી ભાષામાં સંપ્રદાયના પ્રચારાર્થે 2 ગ્રંથોની રચના કરી છે। ક્યાં ક્યાં છે? શિક્ષાપત્રી અને વચનામૃત। આ છે શિક્ષાપત્રી અને આ છે વચનામૃત। સહજાનંદ સ્વામીએ લખેલી શિક્ષાપત્રીમાં તેમનો સમગ્ર ઉપદેશ છે તે સમાઈ જાય છે। શ્રીમદ રાજચંદ્ર, તમે અહીં ફોટોમાં જોઈ શકો। શ્રીમદ રાજચંદ્રનું મૂળ નામ રાયચંદ હતું। તેમનો જન્મ સૌરાષ્ટ્રના વવાણિયામાં થયો હતો। તેઓ ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા। ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર। તેઓએ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરી, જે જૈન ધર્મની એક ઉત્કૃષ્ટ રચના ગણાય છે। તેઓ 13 વર્ષના થયા ત્યારે તેમના લેખો બુદ્ધિપ્રકાશ માસિકમાં છપાતા હતા। તેમણે સાક્ષાત સરસ્વતીનું બિરુદ મેળવેલ છે। શ્રીમદ રાજચંદ્રના આશ્રમો વવાણિયા, અગાસ, નાર, વડવા, ઉત્તરસંડા, અમદાવાદ, ઇન્દોર, બેંગ્લોર અને દેવલાલી વગેરે સ્થળોએ આવેલા છે। તો આટલા બધા આશ્રમો છે તેઓના આવેલા છે। વાત કરીએ મેકરણ દાદાની। મેકરણ દાદાનો જન્મ કચ્છના નાની ઓભડી ગામે થયો હતો। આ છે મેકરણ દાદા। તેમના 2 સાથીઓ હતા, એક કૂતરો અને એક ગધેડો। તેના વિશે પણ આપણે આગળ વાત કરીશું। મેકરણ દાદાનું નાનપણનું નામ મેકોજી હતું। તેઓ કચ્છના રણમાં ભૂલા પડેલા અનેક મુસાફરોનો જીવ બચાવવાનું કાર્ય કરતા હતા। તેમની સેવામાં તેમના 2 સાથી હતા। કોણ કોણ? લાલિયો નામનો ગધેડો અને મોતિયો નામનો કૂતરો। બંનેના નામ યાદ રાખજો, પૂછાય છે। મોતિયો શું છે? કૂતરો છે, અને લાલિયો છે તે ગધેડો છે। આડાવડું ના થઈ જાય। લાલિયો પાણી અને ભોજન લઈને ફરતો હતો, જ્યારે મોતિયો લાલિયાને રણમાં ભટકેલા યાત્રીઓ સુધી પહોંચાડવામાં મદદ કરતો હતો। ત્યારબાદ આવે છે જલારામ બાપા। આ છે જલારામ બાપા। જલારામ બાપાનું જન્મસ્થળ વીરપુર છે, જે રાજકોટ જિલ્લામાં આવેલું છે। જલારામ બાપાની પત્નીનું નામ વીરબાઈ હતું। જલારામ બાપાની સર્વ પ્રવૃત્તિઓમાં તેમનો ઘણો મોટો હિસ્સો હતો, એટલે કે તેમના પત્નીનો। જલારામ બાપાએ ભોજા ભગતને ગુરુ બનાવ્યા। તે પછી તેઓએ સંતોની સેવામાં પોતાનું જીવન છે તે સમર્પિત કર્યું। ભોજા ભગતના ચાપખા તમે સાંભળેલો છે, એ જ ભોજા ભગત જે અમરેલીના છે, તેઓને જલારામ બાપાએ છે તે ગુરુ બનાવ્યા હતા। રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે જલારામ બાપાનું મંદિર આવેલું છે, જ્યાં વિનામૂલ્યે ભોજન પ્રસાદી મળે છે અને કોઈ પણ પ્રકારનું દાન છે તે સ્વીકારવામાં આવતું નથી। ત્યારબાદ આવે છે સ્વામી દયાનંદ સરસ્વતી। આ છે સ્વામી દયાનંદ સરસ્વતી। સ્વામી દયાનંદ સરસ્વતીનો જન્મ ટંકારા, મોરબીમાં થયો હતો। મોરબી જિલ્લાના ટંકારા ગામમાં થયો હતો। વારંવાર પૂછાય છે, બધી જ માહિતી યાદ રાખજો, 5 સ્ટાર માર્ક કરી લેજો। તેમનું મૂળ નામ પણ પૂછાયેલું છે, મૂળશંકર હતું। દક્ષિણના એક પ્રસિદ્ધ દંડી સંન્યાસી પૂર્ણાનંદ સરસ્વતીએ તેમને દયાનંદ સરસ્વતી છે તે નામ આપ્યું હતું। ઈસવીસન 1860માં મથુરામાં 80 વર્ષના પ્રજ્ઞાચક્ષુ સ્વામી વિરજાનંદને ગુરુ બનાવ્યા હતા। તેમની પાસે રહીને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો હતો। 10 એપ્રિલ 1875માં મુંબઈમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી। પૂછવામાં આવે છે, આર્ય સમાજની સ્થાપના કોણે કરી? તો સ્વામી દયાનંદ સરસ્વતીએ। તેમનો મુખ્ય ઉદ્દેશ્ય સામાજિક સુધારણા અને વૈદિક ધર્મનો
પુનરુદ્ધાર કરવાનો હતો. તેમણે વેદો તરફ પાછા વળો એવું સૂત્ર આપ્યું. પૂછાયેલું છે ઘણી વખત, વેદો તરફ પાછા વળો કોણે સૂત્ર આપ્યું છે? સ્વામી દયાનંદ સરસ્વતીએ. તેમણે સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની પણ રચના કરી છે. પૂછવામાં આવે સ્વામી દયાનંદ સરસ્વતીનો ગ્રંથ કયો છે? સત્યાર્થ પ્રકાશ. અગત્યનું છે એટલે હું તમને રિપીટ કરાવું છું. 30 ઓક્ટોબર 1883ના રોજ જોધપુરમાં સ્વામી દયાનંદ સરસ્વતીનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ છે દાદા ભગવાન. તમે અહીં ફોટો પણ જોઈ શકો. આ છે દાદા ભગવાન. દાદા ભગવાનનો જન્મ ભાદરણ, આણંદ જિલ્લામાં થયો હતો. તેમનું મૂળ નામ છે તે અંબાલાલ હતું. ગાંધીનગર પાસે અડાલજમાં ત્રિમૂર્તિ મંદિર આવેલું છે, જે દાદા ભગવાન સાથે સંકળાયેલું મંદિર છે. તેમના અક્રમ વિજ્ઞાન અને દાદાવાણી નામના 2 પુસ્તકો પણ છે. ત્યારબાદ છે શ્રી રંગ અવધૂત મહારાજ. તમે અહીં ફોટો જોઈ શકો. તેઓ નારેશ્વર ધામના રંગ અવધૂત તરીકે જાણીતા છે. તેમનો જન્મ પંચમહાલ જિલ્લાના ગોધરામાં થયો હતો. તેમનું મૂળ નામ પાંડુરંગ હતું. દત્ત પુરાણના પારાયણ કરવા માટે તેમણે નર્મદા નદીના કિનારે આવેલું નારેશ્વર ગામ છે તે પસંદ કર્યું હતું. પારાયણ પછી તેમણે મા નર્મદાની 108 દિવસ પરિક્રમા કરી, જે કારણોસર તેઓ નારેશ્વરના સંત શ્રી રંગ અવધૂતજી તરીકે ઓળખાવા લાગ્યા. તેઓએ ગુરુ લીલામૃત, અવધૂતિ આનંદ, રંગ હૃદયમ, વાસુદેવ સપ્તશતી, રંગતરંગ, અમર આદેશ, પ્રશ્નોત્તર ગીતા, દત્તયોગ પદ્ધતિ વગેરે 20 પુસ્તકો છે તે લખ્યા છે. આ બધા યાદ રાખજો, આમાંથી ઘણા બધા પૂછાયેલા છે. રંગતરંગ, ગુરુ લીલામૃત, એ પછી દત્તયોગ પદ્ધતિ વગેરે. નર્મદા નદી કિનારે નારેશ્વર રંગ અવધૂતનો આશ્રમ છે તે આવેલો છે. ત્યારબાદ આવે છે પૂજ્યશ્રી મોટા. આ છે પૂજ્યશ્રી મોટા. પૂજ્યશ્રી મોટાનો સવાલી, એનો જન્મ છે તે સવાલી ગામ, જિલ્લો વડોદરામાં થયો હતો. તેમનું મૂળ નામ ચુનીલાલ ભાવસાર હતું. તેઓએ હરિજનોની સેવા કરી હતી. માનસિક ઉપાધિઓના કારણે તેમને હિસ્ટેરિયાનો રોગ લાગુ પડતા નર્મદા નદીમાં પણ જંપ લાવ્યું હતું, પરંતુ નર્મદાના નીરે તેમને ઉછાળીને કિનારે મૂકી દીધા હતા. તેમણે તરણ સ્પર્ધાઓ યોજવા, જ્ઞાન ગંગોત્રી જેવા ગ્રંથો છાપવા તેમજ મંદિરો અને આશ્રમોની રચના કરી. નડિયાદમાં હરિઓમ આશ્રમની સ્થાપના પણ તેઓએ કરેલી છે અને હરિઓમનો મંત્ર પણ તેઓએ આપેલો હતો, યાદ રાખજો. દાદા પાંડુરંગ આઠવલે. તમે અહીં જોઈ શકો, સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા. દાદા પાંડુરંગનો જન્મ રોહા, મહારાષ્ટ્રમાં થયો હતો. તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હોવા છતાં ગુજરાતભરમાં પણ તેમની પ્રવૃત્તિઓ વિસ્તરી હતી, જેમ કે બાળ સંસ્કાર કેન્દ્રો, પ્રવાસ કેન્દ્રો, સ્વાધ્યાય કેન્દ્રો અને મહિલા કેન્દ્રો. 1956માં તેમણે મુંબઈમાં તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી હતી. અમદાવાદ ખાતે તેમણે ભાવનિર્જરની શરૂઆત કરી. 1996માં તેમને મેક્સેસે એવોર્ડ, 1997માં ટેમ્પલ્ટન એવોર્ડ છે તે મળ્યા હતા. નિરક્ષર અને અબુધ ગ્રામજનો સુધી વિસ્તરેલી તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ આંતરનાદ બનાવવામાં આવી હતી. ફિલ્મનું નામ યાદ રાખજો, આંતરનાદ. ત્યારબાદ આવે છે સ્વામી સચ્ચિદાનંદજી. આ છે સ્વામી સચ્ચિદાનંદજી. તેમનો જન્મ મજપુર ગામ, જિલ્લો પાટણમાં થયો હતો. તેમનું મૂળ નામ નાનાલાલ હતું. 24 વર્ષની વયે પંજાબમાં મુક્તાનંદ સ્વામીએ તેઓને દીક્ષા આપી હતી. તેમના અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા, ચાલો અભિગમ બદલીએ અને મારો અનુભવ પુસ્તકો છે. તેમણે પેટલાદ, દંતાલીમાં આશ્રમ સ્થાપી ગુજરાતમાં પ્રજા શિક્ષણનું રચનાત્મક કાર્ય શરૂ કર્યું હતું. ત્યારબાદ છે પ્રમુખ સ્વામી. તેમનો જન્મ ચાણસદ, જિલ્લો વડોદરામાં થયો હતો. તેમનું મૂળ નામ શાંતિલાલ હતું. 1939માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે શાંતિલાલને દીક્ષા આપી હતી. કોણે આપી? શાસ્ત્રીજી મહારાજે. 1940માં ગોંડલમાં ભગવતી દીક્ષા આપી અને તેઓને નારાયણ સ્વરૂપદાસ સ્વામી નામ મળ્યું હતું. આજે આપણે સૌ તેમને પ્રમુખ સ્વામી તરીકે ઓળખીએ છીએ. ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં વિશ્વની સૌથી પ્રભાવક વ્યક્તિઓમાં પ્રમુખ સ્વામીને સ્થાન મળેલું છે. 13 ઓગસ્ટ 2016ના રોજ બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે તેઓ બ્રહ્મલીન થયા હતા.
ત્યારબાદ છે પૂજ્ય શ્રી મોરારી બાપુ. તેમનો જન્મ તલગાજરડા, જિલ્લો ભાવનગરમાં થયો હતો. મોરારી બાપુનું મૂળ નામ મોરારીદાસ હરિયાણી છે. તેમના દ્વારા મહુવા ખાતે દર વર્ષે અસ્મિતા પર્વનું આયોજન થાય છે. મોરારી બાપુ દ્વારા ચાલતા ટ્રસ્ટ થકી હનુમંત એવોર્ડ જેવા પુરસ્કારો પણ આપવામાં આવે છે. મોરારી બાપુ હસ્તક નરસિંહ મહેતા એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે, જે સર્વપ્રથમ 1999માં રાજેન્દ્ર શાહે મેળવ્યો હતો. તો નરસિંહ મહેતા સાહિત્ય ક્ષેત્રે અપાતો એવોર્ડ છે, જે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. કોના હસ્તે આપે છે? તો મોરારી બાપુના હસ્તે આપવામાં આવે છે, છેક 1999થી. ત્યારબાદ છે રમેશભાઈ ઓઝા. તેમનો જન્મ દેવકા ગામમાં થયો હતો. તેઓ ભાઈશ્રીના હુલામણા નામથી ગુજરાત અને દેશમાં પ્રસિદ્ધિ પામ્યા છે. રમેશભાઈ હિન્દુ ધર્મ વિશ્વકોશના પ્રચારક અને પ્રસારક છે. તેમને 2006માં હિન્દુ ઓફ ધ યરના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે આપણે જોઈશું ગુજરાતના મહાનુભાવો વિશે અગત્યના 50 પ્રશ્નો. તે પહેલાં જો કન્ટેન્ટ સારું લાગી રહ્યું હોય, વિડીયો ઉપયોગી લાગી રહ્યો હોય તો વિડીયોને લાઇક અવશ્ય કરી દેજો. ફ્રીમાં લાઇક થાય છે. આવા જ વિડીયો જો આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. જોઈએ ખૂબ જ અગત્યના 50 પ્રશ્નો. સ્વામી સહજાનંદનું મૂળ નામ શું હતું? સહજાનંદ સ્વામીનું મૂળ નામ ઘનશ્યામ પાંડે હતું. સ્વામી સહજાનંદનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તેમનો જન્મ 3 એપ્રિલ 1781ના રોજ ઉત્તર પ્રદેશના છપૈયા ગામમાં થયો હતો. સ્વામી સહજાનંદે કયા ધર્મ સંપ્રદાયની સ્થાપના કરી હતી? સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક સ્વામી સહજાનંદ. સ્વામી સહજાનંદને કોણે દીક્ષા આપી અને સહજાનંદ સ્વામી નામ આપ્યું? તેમના ગુરુ રામાનંદ સ્વામીએ. સ્વામી સહજાનંદનું મુખ્ય કાર્યક્ષેત્ર કયું રાજ્ય હતું? ગુજરાત રાજ્ય હતું. સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય ગ્રંથો કયા છે? વચનામૃત, શિક્ષાપત્રી અને સત્સંગી જીવન. સ્વામી સહજાનંદે સમાજ સુધારણા માટે કયા કાર્યો કર્યા હતા? તેમણે સતી પ્રથા, દૂધ પીતી પ્રથા, દીકરીને દૂધમાં ડૂબાડી દેવી જેવા કુરિવાજોનો વિરોધ કર્યો, અસ્પૃશ્યતા નિવારણ અને સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વામી સહજાનંદે કેટલા મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું? તેમણે ગુજરાતમાં 6 મોટા મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું, જેમાં અમદાવાદ, ભુજ, ધોલેરા, જૂનાગઢ, ગઢડા અને વડતાલનો સમાવેશ થાય છે. સ્વામી સહજાનંદનો દેહાવસાન ક્યાં અને ક્યારે થયો હતો? તેમનો દેહાવસાન 1 જૂન 1830ના રોજ ગઢડા, ગુજરાતમાં થયો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ સ્વામી સહજાનંદને કોના અવતાર માને છે? ભગવાન સ્વામિનારાયણ, જેમને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના અવતાર માનવામાં આવે છે. શ્રીમદ રાજચંદ્રનું પૂરું નામ શું હતું? લક્ષ્મીનંદન કલ્યાણજી મહેતા, જોકે તેમને રાયચંદભાઈ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. શ્રીમદ રાજચંદ્રનો જન્મ ક્યાં થયો હતો? તેમનો જન્મ ગુજરાતના મોરબી નજીક આવેલા વવાણિયા ગામમાં થયો હતો. શ્રીમદ રાજચંદ્ર કયા ક્ષેત્રમાં મુખ્યત્વે જાણીતા છે? તેઓ એક મહાન આધ્યાત્મિક જ્ઞાની, કવિ, દાર્શનિક અને જૈન ધર્મના પ્રભાવશાળી સુધારક તરીકે જાણીતા હતા. શ્રીમદ રાજચંદ્ર અને મહાત્મા ગાંધી વચ્ચે શું સંબંધ હતો? શ્રીમદ રાજચંદ્ર મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ હતા. ગાંધીજીએ તેમના આત્મકથા સત્યના પ્રયોગોમાં શ્રીમદ રાજચંદ્રના પ્રભાવનો ઉલ્લેખ કર્યો છે. શ્રીમદ રાજચંદ્રની સૌથી પ્રસિદ્ધ રચના કઈ છે? તો એ છે આત્મસિદ્ધિ શાસ્ત્ર, જે આત્માના સ્વરૂપ અને મોક્ષના માર્ગનું વર્ણન કરે છે. શ્રીમદ રાજચંદ્રને શ્રીમદ ઉપાધિ શા માટે આપવામાં આવી? ઊંડી આધ્યાત્મિક સમજ, જ્ઞાન અને વૈરાગ્ય ભાવને કારણે શ્રીમદ ઉપાધિ છે તે આપવામાં આવી, જેનો અર્થ શ્રીમાન અથવા આદરણીય થાય છે. શ્રીમદ એટલે શ્રીમાન અથવા આદરણીય. શ્રીમદ રાજચંદ્રનો સંદેશ મુખ્યત્વે શેના પર કેન્દ્રિત હતો? આત્મજ્ઞાન, સદભાવ, અહિંસા અને આધ્યાત્મિક શુદ્ધિ પર કેન્દ્રિત હતો. મેકરણદાદા કોણ હતા? કચ્છના એક પ્રખ્યાત સંત અને લોકદેવતા હતા, જેમણે પોતાનું જીવન માનવ સેવા અને ભક્તિમાં સમર્પિત કર્યું હતું. મેકરણદાદાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? મેકરણદાદાનો જન્મ છે ઈસવીસન 1718માં
કચ્છના દ્રંગ ગામમાં થયો હતો. મેકરણ દાદાના માતા પિતાનું નામ શું હતું? તેમના પિતાનું નામ હરદાસજી અને માતાનું નામ ગંગાબાઈ હતું. મેકરણ દાદા શા માટે પ્રખ્યાત છે? તેઓ રણ પ્રદેશમાં મુસાફરોને પાણી અને ખોરાક પૂરા પાડવા, પશુઓની સેવા કરવા અને આધ્યાત્મિક જ્ઞાન ફેલાવવા માટે પ્રખ્યાત છે. મેકરણ દાદાના મુખ્ય સેવા કાર્યો ક્યાં હતા? તેમણે કચ્છના રણમાં ભૂખ્યા અને તરસ્યા લોકોને મદદ કરવા માટે પાણી અને રોટલા લઈને ફરતા હતા. મેકરણ દાદાના મુખ્ય સાથીઓ કોણ હતા? લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો હતા, જેઓ તેમની સેવા કાર્યમાં મદદ કરતા હતા. મેકરણ દાદાનો મુખ્ય સંદેશ શું હતો? જીવદયા એ જ પ્રભુ સેવા, અને તેમણે સમાનતા અને પ્રેમનો ઉપદેશ આપ્યો હતો. મેકરણ દાદાનો દેહાવસાન ક્યાં થયું? કચ્છના દ્રંગ ગામમાં જ થયો હતો, જ્યાં તેમની સમાધિ પણ આવેલી છે. દ્રંગ ખાતે આવેલું મેકરણ દાદાનું મંદિર કયા નામથી ઓળખાય છે? મેકરણ દાદાની સમાધિ અથવા દ્રંગ મેકરણ દાદા મંદિર. મેકરણ દાદા આજે પણ શા માટે યાદ કરવામાં આવે છે? તેઓ તેમના નિસ્વાર્થ સેવા, કરુણા અને પરોપકારી કાર્યો માટે આજે પણ ગુજરાત અને ખાસ કરીને કચ્છમાં શ્રદ્ધાપૂર્વક યાદ કરવામાં આવે છે. જલારામ બાપાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? જલારામ બાપાનો જન્મ ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ગામમાં થયો હતો. સંવત 1856ની કારતક સુદ સાતમના રોજ, ઈસવીસન પૂછે તો 1799ના રોજ થયો હતો. જલારામ બાપાના માતા પિતાનું નામ શું હતું? તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપા કોના પરમ ભક્ત હતા? ભગવાન શ્રી રામચંદ્રજીના હતા. જલારામ બાપાએ કયા ગુરુ પાસેથી દીક્ષા લીધી હતી? ભોજલરામ બાપા એટલે કે ભોજા ભગત. જલારામ બાપા કયા કાર્ય માટે પ્રખ્યાત છે? તેઓ સદાવ્રત એટલે કે નિઃશુલ્ક ભોજન ચલાવવા અને ભૂખ્યાઓને ભોજન કરાવવા માટે પ્રખ્યાત છે. જલારામ બાપાના પત્નીનું નામ શું હતું? વીરબાઈ માં હતું. જલારામ બાપાનું મુખ્ય સૂત્ર શું હતું? દેને કો ટુકડા ભલો, લેને કો હરિનામ, જે નિસ્વાર્થ સેવા અને ભક્તિનો સંદેશ આપે છે. જલારામ બાપાના મુખ્ય આશ્રમનું નામ શું છે? વીરપુર જલારામ મંદિર. જલારામ બાપાના આશ્રમમાં કઈ પરંપરા આજે પણ ચાલુ છે? કોઈ પણ પ્રકારનું દાન કે ભેટ સ્વીકારવામાં આવતી નથી અને પ્રસાદ રૂપે ભોજન છે તે આપવામાં આવે છે. જલારામ બાપાનું દેહાવસાન ક્યારે થયું? સંવત 1937ની માગસર વદ દસમના રોજ, ઈસવીસન પૂછે તો 1881માં. સ્વામી દયાનંદ સરસ્વતીનું મૂળ નામ શું હતું? તેમનું મૂળ નામ મૂળશંકર અંબાશંકર તિવારી હતું. નામ યાદ રાખજો, પૂરું નામ પણ યાદ રાખી શકો, મૂળશંકર અંબાશંકર તિવારી. તેમનો જન્મ ક્યારે અને ક્યાં થયો હતો? 12 ફેબ્રુઆરી 1924ના રોજ ગુજરાતના મોરબી નજીક આવેલા ટંકારામાં થયો હતો. તેમણે કયા ધાર્મિક સંગઠનની સ્થાપના કરી હતી? 1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. આર્ય સમાજનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? વેદોના મૂળભૂત સિદ્ધાંતોનું પુનરુત્થાન કરવું, સમાજ સુધારણા કરવી અને અંધશ્રદ્ધા છે તે દૂર કરવી. સ્વામી દયાનંદ સરસ્વતીનો મુખ્ય સંદેશ શું હતો? વેદો તરફ પાછા ફરો, બેક ટુ વેદાઝ. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા પ્રખ્યાત પુસ્તકની રચના કરી છે? સત્યાર્થ પ્રકાશ, જે આર્ય સમાજનો મુખ્ય ગ્રંથ છે. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો? બાળ લગ્ન, જાતિવાદ, મૂર્તિપૂજા, સતી પ્રથા અને સ્ત્રી શિક્ષણના અભાવ જેવા સામાજિક કુરિવાજોનો વિરોધ કર્યો હતો. સ્વામી દયાનંદ સરસ્વતીએ કયા ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું? શિક્ષણ, સમાજ સુધારણા, ધાર્મિક સુધારણા અને રાષ્ટ્રવાદ. તેમનું અવસાન ક્યારે અને ક્યાં થયું? 30 ઓક્ટોબર 1883ના રોજ રાજસ્થાનના અજમેર શહેરમાં થયું હતું. સ્વામી દયાનંદ સરસ્વતીને શા માટે યાદ કરવામાં આવે છે? વેદોના મહાન જ્ઞાતા, સમાજ સુધારક, રાષ્ટ્રવાદી વિચારક અને આર્ય સમાજના સ્થાપક તરીકે તેઓને યાદ કરવામાં આવે છે. દાદા ભગવાન કોણ છે? દાદા ભગવાન એ પરમ પૂજ્ય દાદાશ્રી નિરૂપણ રૂપને પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાનનું એક નામ છે.
તેઓ સ્વયં પોતાને દાદા ભગવાન તરીકે ઓળખાવતા નહોતા, પરંતુ તેઓ જ્યારે આત્મજ્ઞાન આપતા ત્યારે તેમની અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને નિમિત્ત બનાવતા હતા. દાદા ભગવાનનું મૂળ નામ શું હતું? અંબાલાલ મૂળજીભાઈ પટેલ. તેમનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? 7 નવેમ્બર 1908ના રોજ વડોદરા નજીક તરસાળી ગામમાં થયો હતો. તેમણે આત્મજ્ઞાનની પ્રાપ્તિ ક્યારે અને ક્યાં થઈ? જૂન 1958માં સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 3 પર થઈ હતી. આધુનિક છે. દાદા ભગવાનના જ્ઞાનને કયા નામથી ઓળખવામાં આવે છે? અક્રમ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. અક્રમ એટલે ક્રમ વગરનું, એટલે કે સામાન્ય ક્રમિક માર્ગ વિના સીધું જ આત્મજ્ઞાન આપતું વિજ્ઞાન. અક્રમ વિજ્ઞાનનો મુખ્ય સિદ્ધાંત શું છે? અક્રમ વિજ્ઞાનનો મુખ્ય સિદ્ધાંત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો છે, જેમાં વ્યક્તિ હું કોણ છું તે જાણે છે અને કર્તાપણાનો ભાવ છોડીને મોક્ષનો માર્ગ પ્રશસ્ત કરે છે. દાદા ભગવાનના મતે જગત કોણ ચલાવે છે? તેમના મતે જગતને કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા એટલે કે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ એટલે કે VSP ચલાવે છે. દાદા ભગવાને આત્મજ્ઞાન કેવી રીતે આપ્યું? જ્ઞાન વિધિ દ્વારા. આ વિધિમાં ફક્ત 2 કલાકમાં વ્યક્તિને આત્માનો પ્રત્યક્ષ અનુભવ છે તે કરાવવામાં આવે છે. દાદા ભગવાનના મુખ્ય અનુગામી કોણ છે? પૂજ્ય દીપકભાઈ દેસાઈ અને પૂજ્ય નીરુમા એટલે કે નીરુબહેન અમીન હતા, જેઓ તેમના જ્ઞાનને આગળ ધપાવી રહ્યા છે. દાદા ભગવાનનું મુખ્ય ધ્યેય શું હતું? તેમનું મુખ્ય ધ્યેય લોકોને મોક્ષનો માર્ગ બતાવવાનો અને સંસારના દુઃખોમાંથી મુક્ત કરવાનો હતો, જેના દ્વારા લોકો સુખ અને શાંતિનો અનુભવ કરી શકે. હવે આપણે જોઈએ શ્રી રંગ અવધૂત મહારાજ વિશે. તો તેમનું પૂરું નામ શું હતું? પાંડુરંગ વિઠ્ઠલપંત કુલકર્ણી હતું. તેમનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? 21 નવેમ્બર 1898ના રોજ ગોધરા, ગુજરાતમાં થયો હતો. શ્રી રંગ અવધૂત મહારાજના ગુરુ કોણ હતા? તેમણે સંત શ્રી વાસુદેવાનંદ સરસ્વતી એટલે કે ટેમ્બે સ્વામી પાસેથી દીક્ષા લીધી હતી. તેમની મુખ્ય રચના કઈ છે? શ્રી ગુરુ લીલામૃત, જે ગુરુ ચરિત્ર પર આધારિત છે. શ્રી રંગ અવધૂત મહારાજ કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? દત્ત સંપ્રદાય સાથે ગાઢ રીતે સંકળાયેલા હતા અને દત્ત ઉપાસનાના પ્રખર હિમાયતી હતા. તેમનો મુખ્ય સંદેશ શું હતો? ભક્તિ, સેવા અને આધ્યાત્મિક જાગૃતિનો હતો, જેમાં ગુરુ ભક્તિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. શ્રી રંગ અવધૂત મહારાજ એ કયા સ્થળે સમાધિ લીધી? 19 નવેમ્બર 1968ના રોજ નારેશ્વર, ગુજરાતમાં સમાધિ લીધી હતી. નારેશ્વરનું શ્રી રંગ અવધૂત મહારાજ સાથે શું જોડાણ છે? નારેશ્વર એ શ્રી રંગ અવધૂત મહારાજનું મુખ્ય કાર્યક્ષેત્ર અને તપોભૂમિ હતી, જ્યાં તેમણે આશ્રમ અને મંદિરોની સ્થાપના કરી હતી. શ્રી રંગ અવધૂત મહારાજનો પ્રિય મંત્ર કયો હતો? દિગંબરા દિગંબરા શ્રીપાદ વલ્લભ દિગંબરા મંત્ર તેમનો અત્યંત પ્રિય અને પ્રચલિત મંત્ર હતો. સમાજ સુધારણા માટે તેમણે શું યોગદાન આપ્યું? તેમણે શિક્ષણના પ્રચાર, ગરીબોની સેવા અને સામાજિક સમાનતા માટે પ્રેરણા આપીને સમાજ સુધારણામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ શું હતું? ચુનીલાલ આસારામ ભગત. પૂછાયેલું છે, યાદ રાખજો. પૂજ્યશ્રી મોટાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? 1898માં સાબરકાંઠા જિલ્લાના કણઝરી ગામમાં થયો હતો. પૂજ્યશ્રી મોટા મુખ્યત્વે કયા ક્ષેત્રે જાણીતા હતા? આધ્યાત્મિક ગુરુ, સમાજ સુધારક અને લેખક. તેમણે કયા આશ્રમની સ્થાપના કરી હતી? હરિદ્વાર પાસે આવેલા નંદનવન અને ગુજરાતમાં કબીરવડ, ભરૂચ પાસે આવેલા આશ્રમોની સ્થાપના કરી હતી. પૂજ્યશ્રી મોટાના આધ્યાત્મિક ઉપદેશોનો મુખ્ય સાર શું હતો? પ્રેમ, સેવા, નિસ્વાર્થ કર્મ, આત્મજ્ઞાન પર આધારિત હતો. તેઓ સાદગીપૂર્ણ જીવન અને ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા પર ભાર મૂકતા હતા. તેમણે કયા ક્રાંતિકારી કાર્ય માટે પહેલ કરી? તેમણે આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો હતો અને જેલવાસ પણ ભોગવ્યો હતો. પૂજ્યશ્રી મોટા દ્વારા લખાયેલું પ્રખ્યાત પુસ્તક કયું છે? તેમણે અનેક પુસ્તકો લખ્યા છે, જેમાંથી યોગ સાધના, અણદીઠેલું અજવાળું અને
માનવતાના પંથે ખૂબ જ પ્રખ્યાત પુસ્તકો છે. પૂજ્ય શ્રી મોટાના અનુયાયીઓ તેમને કયા નામે સંબોધે છે? મોટા અથવા પૂજ્ય શ્રી મોટા, જે તેમના મોટા વ્યક્તિત્વ અને વિશાળ હૃદયનું પ્રતીક છે. પૂજ્ય શ્રી મોટાનો દેહાવસાન ક્યારે થયો? તેમનો દેહાવસાન 1993માં થયો હતો. સમાજ સુધારણા માટે તેમનું મુખ્ય યોગદાન શું હતું? તેમણે ગ્રામીણ વિકાસ, શિક્ષણ પ્રસાર, ગરીબ કલ્યાણ અને અસ્પૃશ્યતા નિવારણ જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. તેઓ માનતા હતા કે સાચી આધ્યાત્મિકતા સમાજ સેવા વિના અધૂરી છે. દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે કોણ હતા? દાદા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે એક ભારતીય ફિલસૂફ, આધ્યાત્મિક નેતા, સમાજ સુધારક અને સ્વાધ્યાય પરિવારના સ્થાપક હતા. તેમનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? 19 ઓક્ટોબર 1920ના રોજ મહારાષ્ટ્રના રોહા ગામમાં થયો હતો. સ્વાધ્યાય પરિવાર એ શું છે? એક આધ્યાત્મિક અને સામાજિક ચળવળ છે જે વેદોના જ્ઞાન અને ભગવદ્ ગીતાના સિદ્ધાંતોને વ્યવહારિક જીવનમાં ઉતારવા પર ભાર મૂકે છે. દાદા પાંડુરંગ શાસ્ત્રીને કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? 1999માં પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાદા પાંડુરંગ શાસ્ત્રીનો મુખ્ય સંદેશ શું હતો? દરેક મનુષ્યમાં ઈશ્વરનો અંશ છે અને તેથી બધા એકબીજા સાથે ભાઈચારાથી જોડાયેલા છે. તેમણે આત્મસન્માન, ભક્તિ અને કર્મયોગ પર ભાર મૂક્યો હતો. દાદા પાંડુરંગ શાસ્ત્રીએ કયા ગ્રંથોનો ઊંડો અભ્યાસ કર્યો હતો? વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા અને અન્ય હિન્દુ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો હતો. યુગ નિર્માણ અને અમૃતમ જેવી પ્રવૃત્તિઓનો હેતુ શું હતો? સમાજમાં સામાજિક સમરસતા, આત્મનિર્ભરતા અને ધાર્મિક ભાવના જગાડવાનો હતો. દાદાએ ગ્રામીણ વિકાસ માટે શું યોગદાન આપ્યું? તેમણે યોગેશ્વર કૃષિ, મત્સ્યગંધા જેવા પ્રયોગો દ્વારા ગ્રામીણ સમુદાયોને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરી, જ્યાં લોકો નિસ્વાર્થ ભાવે સાથે મળીને કામ કરતા હતા. દાદા પાંડુરંગ શાસ્ત્રીનું અવસાન ક્યારે થયું? 25 ઓક્ટોબર 2003ના રોજ મુંબઈમાં. દાદા પાંડુરંગ શાસ્ત્રીના વારસાને કોણ આગળ ધપાવી રહ્યું છે? તેમની પુત્રી ધનશ્રી તલવલકર, જેને દીદી તરીકે ઓળખીએ છીએ, અને સ્વાધ્યાય પરિવાર તેમના આધ્યાત્મિક અને સામાજિક કાર્યોને આગળ ધપાવી રહ્યા છે. સ્વામી સચ્ચિદાનંદજીનું પૂરું નામ શું છે? સચ્ચિદાનંદ સરસ્વતી છે. સ્વામી સચ્ચિદાનંદજીનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? 1932માં પાટણ જિલ્લાના સમી તાલુકામાં મંડાવી ગામે થયો હતો. સ્વામીજી કયા ક્ષેત્રે વિશેષ યોગદાન માટે જાણીતા છે? ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક ક્ષેત્રે તેમના યોગદાન માટે. તેમનો મુખ્ય આશ્રમ ક્યાં આવેલો છે? આણંદ જિલ્લાના ધર્મજ ગામ પાસે બકરોલ ખાતે શ્રી ભક્ત કવિ નરસિંહ મહેતા આધ્યાત્મ અને સેવા કેન્દ્ર નામથી આવેલો છે. સ્વામીજીના મુખ્ય કાર્યોમાં કયા કાર્યોનો સમાવેશ થાય છે? શિક્ષણ પ્રસાર, ગ્રામીણ વિકાસ, સમાજ સુધારણા, ગૌ સેવા અને ધાર્મિક જાગૃતિ. સ્વામી સચ્ચિદાનંદજીને કયા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે? પદ્મભૂષણ 2022 સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળ્યા છે. સ્વામીજી કયા પ્રકારના સાહિત્ય સર્જન માટે જાણીતા છે? ધાર્મિક, આધ્યાત્મિક, સામાજિક અને પ્રેરણાત્મક પુસ્તકોના લેખક તરીકે જાણીતા છે. તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખ્યા છે. સ્વામી સચ્ચિદાનંદજીનો સંદેશ મુખ્યત્વે શું છે? માનવ કલ્યાણ, જ્ઞાન પ્રચાર, સાદગીપૂર્ણ જીવન અને આધ્યાત્મિક ઉન્નતિ. સ્વામી સચ્ચિદાનંદજીએ કઈ શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપનામાં ફાળો આપ્યો છે? ગ્રામીણ વિસ્તારોમાં શાળાઓ અને કોલેજોની સ્થાપનામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે, જેથી શિક્ષણનો પ્રસાર થઈ શકે. વર્તમાન સમયમાં તેમની પ્રવૃત્તિઓ કયા ક્ષેત્રોમાં સક્રિય છે? ધર્મજ્ઞાન, સમાજ સેવા, પર્યાવરણ સંરક્ષણ અને આધ્યાત્મિક માર્ગદર્શન જેવા ક્ષેત્રોમાં સક્રિય છે. પ્રમુખ સ્વામી મહારાજનું પૂરું નામ શું હતું? શાંતિલાલ ભગવાનભાઈ પટેલ પૂરું નામ હતું પ્રમુખ સ્વામીજીનું. તેમનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? 7 ડિસેમ્બર 1921ના રોજ ગુજરાતના વડોદરા જિલ્લાના ચાણસદ ગામમાં થયો હતો. તેઓ કયા આધ્યાત્મિક સંપ્રદાયના વડા હતા?
તેઓ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બાપ્સના 5મા આધ્યાત્મિક વડા હતા. તેમને પ્રમુખ સ્વામી નામ કોણે આપ્યું? તેમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ દ્વારા પ્રમુખ સ્વામી નામ છે તે આપવામાં આવ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજે વિશ્વભરમાં કયા મોટા કાર્યો કર્યા? તેમણે વિશ્વભરમાં 1100થી વધુ મંદિરોનું નિર્માણ કરાવ્યું, જેમાં દિલ્હી અને લંડનના ભવ્ય અક્ષરધામ મંદિરોનો પણ સમાવેશ થાય છે. તેમણે અનેક સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજનો મુખ્ય સંદેશ શું હતો? તેમનો મુખ્ય સંદેશ બીજાના ભલામાં આપણું ભલું અને ઘર સભા એટલે કે પારિવારિક સંવાદ અને સંસ્કાર દ્વારા સુખી જીવન જીવવાનો હતો. તો બંને યાદ રાખજો. પ્રમુખ સ્વામી મહારાજનું નિધન ક્યારે અને ક્યાં થયું? 13 ઓગસ્ટ 2016ના રોજ ગુજરાતના બોટાદ જિલ્લાના સારંગપુર ગામમાં થયું હતું. તેમના અનુગામી એટલે કે ઉત્તરાધિકારી કોણ છે? મહંત સ્વામી મહારાજ છે. પ્રમુખ સ્વામી મહારાજ તેમના શાંત સ્વભાવ અને પ્રેમાળ વ્યક્તિત્વ માટે શા માટે જાણીતા હતા? તેઓ તેમના નિસ્વાર્થ પ્રેમ, કરુણા અને સૌને સમાન દ્રષ્ટિથી જોવાની ભાવના માટે જાણીતા હતા. તેમણે લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આણ્યું હતું. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ક્યારે ઉજવવામાં આવ્યો? 2021-22 દરમિયાન અમદાવાદમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. મોરારી બાપુનું પૂરું નામ શું છે? મોરારીદાસ હરિયાણી છે. મોરારી બાપુનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? 2 માર્ચ 1946ના રોજ ગુજરાતના તલગાજરડામાં, જે મહુવા તાલુકો અને ભાવનગર જિલ્લો આવે છે, ત્યાં થયો હતો. મોરારી બાપુ કયા ધર્મ અને સંપ્રદાય સાથે સંકળાયેલા છે? સનાતન હિન્દુ ધર્મ અને મુખ્યત્વે રામકથા પરંપરા સાથે સંકળાયેલા છે. મોરારી બાપુની મુખ્ય પ્રવૃત્તિ શું છે? શ્રી રામચરિત માનસ એટલે કે રામકથાનું કથા વાંચન અને તેનું સરળ ભાષામાં વિશ્લેષણ કરવાનું છે. મોરારી બાપુએ કેટલી રામકથાઓ કરી છે? તો દેશ અને વિદેશમાં મળીને 900થી પણ વધુ રામકથાઓ કરી છે. મોરારી બાપુની કથાઓની મુખ્ય વિશેષતા શું છે? તેમની કથાઓ સરળ ભાષા, વ્યાવહારિક દ્રષ્ટાંતો, સમાજ સુધારણાના સંદેશાઓ અને માનવતાવાદી મૂલ્યો પર ભાર મૂકે છે. મોરારી બાપુનો સંદેશ શું છે? તેમનો મુખ્ય સંદેશ સત્ય, પ્રેમ અને કરુણા છે. ટ્રુથ, લવ એન્ડ કોમ્પેશન TLC છે. મોરારી બાપુએ કયા સામાજિક કાર્યો કર્યા છે? તેમણે શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સુરક્ષા અને કુદરતી આફતોમાં રાહત કાર્ય જેવા અનેક સામાજિક કાર્યો કર્યા છે. મોરારી બાપુને કયા પુરસ્કારો મળ્યા છે? તેમને અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સન્માનો મળ્યા છે, જેમાં પદ્મભૂષણ પણ સામેલ છે. મોરારી બાપુનો આશ્રમ ક્યાં આવેલો છે? તેમનો મુખ્ય આશ્રમ ચિત્રકૂટ ધામ તલગાજરડામાં આવેલો છે, એટલે કે તેના ગામમાં જ આવેલો છે. રમેશભાઈ ઓઝાનું પૂરું નામ શું છે? રમેશભાઈ હરિરામભાઈ ઓઝા. રમેશભાઈ ઓઝાનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તેમનો જન્મ 1957માં દેવકા, અમરેલી જિલ્લા, ગુજરાતમાં થયો હતો, દેવકા ગામમાં. તેઓ કયા ક્ષેત્રમાં જાણીતા છે? તેઓ એક પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ, કથાકાર અને સમાજ સુધારક તરીકે જાણીતા છે. રમેશભાઈ ઓઝાની પ્રખ્યાત કથા શૈલી કઈ છે? તેઓ શ્રીમદ ભાગવત કથાના પ્રવચનો માટે ખૂબ જાણીતા છે, જેને તેઓ સરળ અને વ્યવહારુ ભાષામાં રજૂ કરે છે. તેમણે કઈ આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરી છે? દેવકા વિદ્યાપીઠ અને સાંદીપની વિદ્યાનિકેતન જેવી સંસ્થાઓની સ્થાપના કરી છે, જે શિક્ષણ અને આધ્યાત્મિક મૂલ્યોના પ્રચાર માટે કાર્ય કરે છે. રમેશભાઈ ઓઝાને કયા નામથી પણ ઓળખવામાં આવે છે? તેમને પ્રેમપૂર્વક ભાઈશ્રી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભાઈશ્રી. તેમના પ્રવચનોનો મુખ્ય સંદેશ શું હોય છે? ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય અને સામાજિક સદ્ભાવના પર ભાર મૂકવામાં આવે છે. રમેશભાઈ ઓઝાએ સમાજ માટે કયા કાર્યો કર્યા છે? શિક્ષણ, ગૌસેવા, પર્યાવરણ સુરક્ષા અને આપત્તિ રાહત જેવા સામાજિક કાર્યો કર્યા છે. તેમની કથાઓ ભારતમાં ક્યાં ક્યાં યોજાય છે? ભારતના વિવિધ શહેરો ઉપરાંત વિદેશમાં પણ યોજાય છે. રમેશભાઈ ઓઝાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ધર્મ, સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોનું જતન કરીને
માનવ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે કાર્ય કરવું. હવે તમારી ટેસ્ટ જે આપણે વિડીયો જોયો તેના ઉપરથી જ અહીં પ્રશ્નો પૂછેલા છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે. એ પછી આપણે PDF વિશે પણ વાત કરીશું. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, સ્વામી સહજાનંદનું મૂળ નામ શું હતું? બીજો પ્રશ્ન, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? ત્રીજો પ્રશ્ન, મોરારી બાપુનું પૂરું નામ શું છે? ત્રણેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દીજો. વાત કરીએ PDFની, તો આ વિડીયોની ફ્રી PDF તમને ટેલિગ્રામ અને WhatsApp ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી રહેશે. આશા રાખું છું આપને વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.